તો આ તરફ દાહોદના મીરાખેડી ગામે વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા હતા। દિલ્હી મુંબઈ કોરિડોર પરનું પાણી ખેતરમાં ફરી વળ્યું। હાઈવે પર પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા। ખેડૂતોના ઘર અને ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા। ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે અને લોકો ઘરવખરીનો સામાન બચાવતા નજરે પડ્યા હતા। તો દાહોદમાં વરસેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે। તળાવ ફળિયા ભીલવાડા સહિતના વિસ્તારમાં અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા સ્થાનિકોએ જાતે જ પાણી નીકાળવાના પ્રયાસો હાથ ધર્યા। તો બીજી તરફ લીમખેડામાં બારે મેઘ ખાંગા થયા। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ત્યારે ચિત્રકૂટ સોસાયટીમાં ઘરોમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાતા 4 લોકો ફસાઈ ગયા હતા। સોસાયટીના રહીશોને જાણ થતાં તેમણે તમામ લોકોને બહાર કાઢ્યા। મહત્વનું છે કે આ સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે। ત્યારે રહીશો દ્વારા વરસાદી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી છે।